નમસ્કાર મિત્રો, તો આપણે આજે વાત કરીશું કે ધોરણ 10ના પરિણામ વિશે, જે 2026માં હાલમાં એક્ઝામ જે છે તેના વિશે. તો તારીખો અને રિઝલ્ટ ચેક કરવાની રીતો જાણીશું. તો સૌપ્રથમ મિત્રો, તમે અમારી યુટ્યુબ ચેનલ યોજના માર્ગદર્શનને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લ્યો, લાઇક કરો અને અન્ય વ્યક્તિ જોડે શેર કરો, જેથી કરીને તમને આવી અવનવી માહિતી સૌથી પહેલાં જાણવા મળે. શું તમે પણ જીએસઈબી ધોરણ 10 એસએસસી 2026ના રિઝલ્ટની આતુરતાથી રાહ જોઈ રહ્યા છો? તો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ જીએસઈબીની ધોરણ 10ની પરીક્ષાઓ હવે પૂર્ણ થઈ ગઈ છે અને લાખો વિદ્યાર્થીઓ તેમના પરિણામ માટે ઉત્સુક છે. મિત્રો, વિદ્યાર્થીઓની સાથે વાલીઓ અને શિક્ષકોમાં પણ પરિણામને લઈને ખૂબ ઉત્તેજના હોય છે, કારણ કે આ પરિણામ વિદ્યાર્થીઓના આગળના અભ્યાસ અને કરિયરનો પાયો નાખે છે. તો ચાલો આપણે જાણીએ કે જીએસઈબી ધોરણ 10નું રિઝલ્ટ 2026ની સંભવિત તારીખ કઈ છે, તમે તેને ઘર બેઠા કેવી રીતે ચેક કરી શકો છો અને અન્ય કઈ અગત્યની વિગતો તમારે ધ્યાનમાં રાખવી જોઈએ. રિઝલ્ટ ચેક કરવા માટેની લિંક્સ પણ તમને નીચે મળશે, તો આ માર્ગદર્શિકા અંત સુધી જરૂર વાંચો. અને મિત્રો, તમારે રિઝલ્ટ ચેક કરવું હોય તો તેની વેબસાઇટ અમારી યુટ્યુબની ડિસ્ક્રિપ્શન લિંકમાં અમે આપેલ છે. રિઝલ્ટની સંભવિત તારીખ જીએસઈબી એસએસસી 2026 માટે, જે 2026માં ધોરણ 10ની પરીક્ષાઓ 16 ફેબ્રુઆરીથી 18 માર્ચ દરમિયાન લેવામાં આવી છે, તેના આધારે રિઝલ્ટ માટેનો અંદાજ આ મુજબ છે કે સંભવિત સમય એટલે કે મે 2026ના બીજા અઠવાડિયામાં અંદાજે 10 થી 15 મેની આસપાસ રિઝલ્ટ જાહેર થઈ શકે છે. ચોક્કસ તારીખ એટલે કે બોર્ડ દ્વારા રિઝલ્ટના 1-2 દિવસ પહેલા જ સત્તાવાર તારીખ જાહેર કરવામાં આવશે. રિઝલ્ટ જોવાની રીતો જીએસઈબી એસએસસી 2026 એટલે કે રિઝલ્ટ જાહેર થયા પછી તમે નીચેની રીતે તેને ચેક કરી શકશો. મિત્રો, જેમાં તમારે સૌપ્રથમ વેબસાઇટ દ્વારા એટલે કે સત્તાવાર વેબસાઇટ GSEB.org.in પર જઈને તમારો 6 આંકડાનો સીટ નંબર એન્ટર કરવાનો રહેશે. મિત્રો, ત્યારબાદ વોટ્સઅપ દ્વારા એટલે કે તમારા મોબાઈલમાંથી 6353700971 નંબર પર તમારો સીટ નંબરનો મેસેજ કરીને પણ તમે તરત જ રિઝલ્ટ મેળવી શકશો. મિત્રો, ત્યારબાદ તમે મિત્રો SMS દ્વારા પણ તમારું રિઝલ્ટ જોઈ શકો છો, જેમાં તમારે SSC સ્પેસ અને સીટ નંબર લખીને 56263 પર મોકલીને પણ રિઝલ્ટ જાણી શકો છો. મિત્રો, મહત્વની જીએસઈબી એસએસસી 2026ની વિગત વિશે વાત કરીએ તો પરીક્ષાનો સમયગાળો 16 ફેબ્રુઆરીથી 18 માર્ચ 2026નો હતો. પાસ થવા માટેના ગુણ એટલે કે દરેક વિષયમાં ઓછામાં ઓછા 33% માર્ક હોવા જોઈએ. પૂરક પરીક્ષા જૂન અથવા તો જુલાઈ 2026, જે વિદ્યાર્થીઓ 1 કે 2 વિષયમાં અનુત્તીર્ણ થાય તેમના માટે જ છે. મિત્રો, અને નોંધવું જોઈએ તો રિઝલ્ટની ઓનલાઈન કોપી મળ્યાના લગભગ એકાદ અઠવાડિયા પછી તમારી શાળામાંથી અસલ માર્કશીટ વિતરણ કરવામાં આવશે. મિત્રો.